ભાવનગર શહેરમાં સિટી મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં છેલ્લા એક મહિનાથી અરજદારો આવકના દાખલા કરવા માટે લાઈનોમાં ઊભા છે। ભાવનગર શહેરમાં સિટી મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં છેલ્લા એક મહિનાથી અરજદારોની લાઈનો લાગી રહી છે। 40 ડિગ્રી પાર પારો હોવા છતાં પણ લોકો લાઈનમાં ઊભેલા સિટી મામલતદાર કચેરીએ જોવા મળી રહ્યા છે। સિટી મામલતદાર કચેરી ખાતે લાઈનમાં ઊભેલા લોકો માટે પાણીની વ્યવસ્થા, મંડપની વ્યવસ્થા અને કચેરીમાં બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। એક મહિનામાં આવકના 3000 દાખલાઓ, EWSના 700 દાખલાઓ, નોન ક્રિમિનલના 3400 દાખલાઓ નીકળી ચૂક્યા છે। હજુ પણ લોકો લાઈનમાં ઊભા રહીને કઢાવવામાં આવી રહ્યા છે। જો તડકામાં ઊભેલા લોકોને ખ્યાલ નથી કે ડિજિટલ ગુજરાત વેબસાઇટ ઉપર કોઈ પણ વ્યક્તિઓ જાતે દાખલાઓ કાઢી શકે છે। વ્યવસ્થામાં અમારું એક્ટિવિટી જે છે એમાં જનસેવા વિભાગ છે તેની અંદરથી અમારે 6 ઓપરેટરોને બેસાડ્યા છે, પછી નાયમોમદાર પણ છે, કારકુન પણ હોય છે। અને જ્યારે ફૂલ વધારે અવરજવર ટ્રાફિક થતી હોય કે નિરાતે કમ્પ્લીટ કરીને આપવા માટે અમારી ઓફિસના જે અનિલભાઈ રાવલ છે, RAK નાયમોમદાર મેસૂલ, એ બધી વ્યવસ્થા પૂરી કમ્પ્લીટ કરીને આપી દેતા હોય છે। અને ટ્રાફિકના અનુસંધાને આખો સ્ટાફ પણ અમારે કામે લાગી જતો હોય છે। જે આજ દિન સુધી અમારે મામલતદાર ઓફિસમાં છેલ્લા એક માસમાં એક્ટિવિટી જનસેવા વિભાગ કહેવાય, એની અંદર આવકના દાખલા છેલ્લા 3000 આજ દિન સુધી કાઢી આપવામાં આવેલ છે। અને નોન ક્રિમિનલ દાખલા છે 3400 એટલે કે 3400 કાઢી આપવામાં આવે છે આજ દિન સુધીનો જ હું ફિગર બોલું છું। અને EWS છે એ આજ દિન સુધી છેલ્લા 700 કાઢી આપવામાં આવેલ છે। અને સોગંદનામા છે એ 2000 આજ દિન સુધી કરી દેવામાં આપવામાં આવેલ છે અને સંબંધિતને આપી દેવામાં છે। અને આ ઓનલાઈન અરજી જે છે ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત કહેવામાં આવે છે, એમાં દરેક પ્રકારની કોઈ પણ લાભાર્થીને કોઈ પણ અરજી કરવી હોય તો તે ઓનલાઈન ડિજિટલ ગુજરાતમાં કરી શકે છે। તો ઘરે બેઠા કરી શકે છે અને ઘરે બેઠા એ બધી વસ્તુ એને પ્રાપ્ત થાય છે।